હરિઓમ, જય શ્રી કૃષ્ણ. સાર્થક વિદ્યા મંદિર ઓનલાઈન એજ્યુકેશનની યુટ્યુબ ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. કેમ છે બાળ મિત્રો બધાને? મજામાં ને? હું તમારા હિન્દીના દીદી વાત કરું છું. તો આજે આપણે ધોરણ 5 વિષય હિન્દી પાઠ 11મો શીખીશું. પાઠનું નામ શું છે? સચ્ચા બાલક. હવે આ પાઠની અંદર શું આવે છે, એની શીખ શું છે એ આપણે જાણી એ પહેલાં એની મૌખિક ચર્ચા કરી લઈએ. તો પાઠ છે તે જીવન પ્રસંગો પર આધારિત છે. અહીં આપણને 9 વર્ષનો અબ્દુલ કાદિર નામના બાળકની વાત કરવામાં આવેલી છે. તે એક યાત્રા ઉપર જાય છે. તે યાત્રાની અંદર કેટલાક ડાકુઓએ હુમલો કર્યો અને લૂંટમાર કરવા લાગ્યા હતા. તો પણ ગભરાયા વગર અબ્દુલ કાદિર છે સચ્ચાઈનો સાથ આપીને કેવી રીતના મુશ્કેલીમાંથી પાર થાય છે અને તેની સચ્ચાઈના હિસાબે ડાકુઓનું જીવન કેવી રીતના પરિવર્તન થશે તે પાઠની અંદર દર્શાવવામાં આવેલું છે. તો હવે આપણે પાઠની શરૂઆત કરીને તો સૌથી પહેલાં આપણે પ્રસ્તાવના જોશું. इस जीवन प्रसंग में सच्चाई का महत्व बताया गया है. શું કહે છે? इस जीवन प्रसंग में આ જીવન પ્રસંગની અંદર સચ્ચાઈનું મહત્ત્વ બતાવવામાં આવેલું છે. जीवन में चाहे कितने भी मुश्किल आए पर जो मनुष्य अपने आदर्शों को नहीं छोड़ता है वही महान बनता है. શું કહે છે? જીવનની અંદર કોઈ પણ જાતની મુશ્કેલી આવે પરંતુ જે મનુષ્ય પોતાના આદર્શો, મૂલ્યો, સિદ્ધાંતો નથી છોડતો તે જ વ્યક્તિ મહાન બને છે. હવે આપણે અત્યારની જ વાત કરીએ. લોકડાઉનના હિસાબે તમે ઘરે છો, અમે સ્કૂલે છીએ અને તમને ભણવામાં થોડીક તકલીફ થાય છે, મીડિયામાંથી ભણવું પડે છે, પરંતુ આપણે આ મુશ્કેલીનો સામનો પૂરી દ્રઢતાથી પોતાના સિદ્ધાંતોને, આદર્શોનું પાલન કરીને કરે છે. તો મુશ્કેલી કેવી બની ગઈ? નાની બની ગઈ ને? હા, એમ આપણે જિંદગીની અંદર કોઈ પણ મુશ્કેલી આવે તેનાથી ગભરાવું ન જોઈએ, પરંતુ તેનો હસીને પૂરી દ્રઢતાથી સામનો કરવો જોઈએ. હવે આપણે પાઠ સમજીશું. હવે આપણે પાઠ સમજી તેના પહેલાં આપણે એના શબ્દાર્થ જોઈ લઈએ, એટલે આપણે પાઠને સમજવા થોડો ઇઝી પડે. પહેલો શબ્દ છે કાફિલા. કાફિલાનો અર્થ થશે યાત્રીઓ કા સમૂહ. શું થાય? કાફિલાનો અર્થ યાત્રીઓ કા સમૂહ એટલે કે ગ્રુપ, ટોળું. પછી છે અશરફિયા. અશરફિયાનો અર્થ શું થશે? સોને કા સિક્કા એટલે સોનાના સિક્કા હોય એને શું કહેવાય હિન્દીની અંદર? અશરફિયા. વાપસ કરના એટલે કે લોટાના. વાપસ કરવું એટલે શું થાય? લોટાના, પાછું આપી દેવું. પછીનો શબ્દ છે સદરી. સદરીનો અર્થ થશે જાકીટ. આપણે શિયાળામાં પહેરી છે ને જાકીટ, સદરી. સરદાર એટલે કે નેતા. ગ્રુપનો જે લીડર હોય એને શું કહેશું આપણે? સરદાર. અસ્તર એટલે કે સિલે કપડે કે ભીતર કી તહ. અસ્તરનો અર્થ શું થાય? આપણે કપડાં જે સીવેલા હોય એની અંદરની બાજુ જે પડ આપેલું હોય તેને શું કહેશું? અસ્તર. સમાધિ એટલે કે મકબરા, મઝાર. માં એટલે કે જનની માતા. હવે માં, જનની માતા કેવા શબ્દ થયા? સમાનાર્થી શબ્દ છે. તો તમને સમાનાર્થી શબ્દની અંદર પણ પૂછી શકાય, માનો સમાનાર્થી શબ્દ જણાવો. તો શું જવાબ આવશે? જનની માતા. પછી છે સદૈવ એટલે કે હંમેશા, સર્વદા. નેક તો કે છે ઈમાનદાર. ઈશ્વર તો કે ભગવાન, પ્રભુ. કેટલા સરળ શબ્દો આપેલા છે આપણને. હવે નીચે છે મુહાવરે. મુહાવરે પણ પાઠની અંદર આવશે. પહેલો મુહાવરો છે નેક રાસ્તે પર ચલના એટલે કે સહી રાસ્તે પર ચલના. પછી બીજો શબ્દ છે કડક કર બોલના. તેનો અર્થ થશે કઠોરતા સે બોલના. હવે આપણે શબ્દાર્થ અને મુહાવરાના અર્થ જોયા. હવે આપણે પાઠ સમજવો સહેલો થઈ ગયો ને સહેલો? તો આપણે હવે પાઠ સમજીશું. એક સમય કી બાત હૈ. શું કહે છે? એક સમયની વાત છે. એક લંબા કાફિલા બગદાદ કી ઓર જા રહા થા. જો શું શબ્દ આવ્યો? કાફિલો. આપણે આગળ જોયું તેમ કાફિલાનો અર્થ શું થશે? યાત્રીઓ કા સમૂહ. એક લંબા કાફિલા બગદાદ કી ઓર જા રહા હતા. એક મોટો, લંબા એટલે કે અહીંયા મોટો, મોટી સંખ્યાની અંદર યાત્રીઓનો સમૂહ છે એ ક્યાં જતો હતો? બગદાદની તરફ. ક્યાં? બગદાદની તરફ. રસ્તે મેં ઉસ પર ડાકુ
टूट पड़े और लूटमार करने लगे। શું કહે છે? જી યાત્રાનો સમૂહ જતો હતો તેના ઉપર કોને હુમલો કર્યો? તો કહેશે ડાકુએ। તેના રસ્તાની ઉપર ડાકુ टूट पड़े એટલે કે હુમલો કર્યો અને લૂંટમાર કરવા लाग्या। उस काफिले में एक 9 वर्ष का बालक था। હવે ઉસ કાફિલે મેં એટલે કે તે યાત્રાનો જે સમૂહ હતો તેની અંદર એક 9 વર્ષનો બાળક હતો। वह एक और चुपचाप खड़ा रहकर इस लूटमार को देख रहा था। હવે એ બાળક શું કરતો હતો? वह एक और તે એક બાજુ ચૂપચાપ એટલે કાંઈ બોલ્યા વગરનો ખડા रहकर ઊભો રહીને इस लूटमार को देख रहा था। આ જે લૂંટમાર થતી હતી, ડાકોએ હુમલો કર્યો તો તે શાંતિથી જોતો હતો ઊભો રહીને, કાંઈ પણ બોલ્યા વગરનો। એક डाकू की नज़र उस लड़के पर पड़ी। હવે જે ડાકુનો સમૂહ હતો એમાંથી એક ડાકુની નજર રહી એ છોકરા ઉપર પડી। लड़के के पास आकर वह डाकू कड़क कर बोला। આપણે મુહાવરામાં જોયું હતું ને, કડક કર બોલના એટલે કે કઠોરતા સે બોલના। શું થશે કે આમ ખીચાઈને બોલ્યો એના ઉપર, છોકરા ઉપર। તેરે પાસ ભી કુછ હે? શું કહે છે કે તારી પાસે પણ કાંઈ છે? જો કાંઈ હોય તો અમને આપી દે। હવે એને છોકરો જવાબ આપે છે, મેરે પાસ 40 અશરફિયા હે। હવે લડકા એટલે કે છોકરો, મેરે પાસ એટલે કે મારી પાસે 40 અશરફિયા। આપણે જોયું હતું ને, અશરફિયાનો અર્થ શું થશે? સોનાના સિક્કા। કેટલા સોનાના સિક્કા છે? 40। મારી પાસે 40 સોનાના સિક્કાઓ છે। હવે ડાકુ બોલે છે ચકિત હોકર। કેવી રીતના બોલ્યો? ચકિત, આશ્ચર્યચકિત। હવે 9 વર્ષનો બાળક છે, તેની પાસે કેટલા સોનાના સિક્કા છે? 40। તો એટલા બધા એવડા નાના છોકરા પાસે એ પણ સોનાના સિક્કા છે, તો ક્યાંથી આવ્યા હશે? અને આવ્યા છે તો એ અમને કેમ કહે છે કે મારી પાસે 40 સોનાના સિક્કા છે? ક્યાં કહા તેરે પાસ 40 અશરફિયા હે? શું કીધું? ક્યાં કહા એટલે કે શું કીધું? તેરે પાસ એટલે કે તારી પાસે 40 અશરફિયા હે, 40 સોનાના સિક્કા છે, એવો પ્રશ્ન કરે છે। હવે છોકરો એને જવાબ આપે છે, લડકા જી હા। છોકરો શું કહે છે કે જી હા એટલે કે હા। डाकू लड़के का हाथ पकड़कर सरदार के पास ले गया। હવે ડાકુએ શું કર્યું? એ છોકરાનો હાથ પકડ્યો અને તેના સરદારનો અર્થ શું આપણે જોયો તો? નેતા, ટીમનો લીડર, એને શું કહે છે હિન્દીની અંદર? સરદાર કે પાસ લે ગયા। उसने अपने सरदार से कहा એટલે ડાકુએ પોતાના સરદારને કીધું, यह लड़का अपने पास 40 अशरफिया बताता है। હવે ખબર પડી કે એની પાસે 40 અશરફિયા છે એટલે કે 40 સોનાના સિક્કા છે। એ પોતાના સરદાર પાસે લઈ ગયો અને સરદારને જઈને કીધું કે આ છોકરો છે એ પોતાની આગળ 40 સોનાના સિક્કા છે એમ કહે છે। હવે સરદાર છે એ છોકરા હારે વાતચીત કરે છે। શું કહે છે? સરદાર લડકે છે। હવે સરદાર છે એ છોકરાને કહે છે, તેરી અશરફિયા કહા હે? હવે 40 સોના મહોર છે એ ખબર છે, પરંતુ ક્યાં છે એવો પ્રશ્ન કરે છે કે તેરી અશરફિયા કહા હે? તારા જે સોનાના સિક્કા છે તે ક્યાં રાખેલા છે? लड़के ने अपनी सदरी को फाड़कर उसमें छुपी अशरफिया निकाली। શું કહે છે? બાળકે શું કર્યું કે તેની પાસે જે સદરી એટલે જાકેટ, એને ફાડીને તેની અંદર છુપાયેલી એટલે સંતાડેલી જે સોનાના સિક્કા હતા એ દેખાડ્યા કાઢીને। ઉन्हें सरदार के सामने रखते हुए यह कहा। તેની સદરીના એટલે કે જાકેટના અસ્તરની અંદર સોનાના સિક્કા છુપાવેલા હતા અને એ કાઢીને સરદાર સામે રાખીને કાંઈક કહે છે બાળક, યહ દેખો। પછી હવે સરદાર આશ્ચર્ય છે। હવે 9 વર્ષનો બાળક છે, તેને કેવી રીતના ખબર પડે કે પૈસા કેવી રીતના છુપાવાય એ બધું ડાકુ વિચારે છે। એથી તેને શું થાય છે? આશ્ચર્ય થાય છે। હવે આશ્ચર્યથી કંઈક બોલે છે। શું બોલે છે જુઓ, लड़के अशरफिया को इस प्रकार से रखने का उपाय तुम्हें किसने बताया? શું પૂછે છે સરદાર કે છોકરા આ સોનાના સિક્કા છે આવી રીતના એટલે કે જાકેટ પહેરેલું છે, જાકેટના અસ્તરની અંદર છુપાવેલા છે, તો આવો રસ્તો તને, આવો ઉપાય તને કોને કીધો, કોને શીખડાવ્યું? તો હવે છોકરો એનો જવાબ આપે છે, लड़का मेरी माँ ने इनको सदरी के अस्तर में से सी दिया था।
जिससे किसी को पता न चले। હવે એ બાળક છે એ શું કહે છે કે આ જ્યારે મેં છુપાવેલું છે સોનાના સિક્કા એ મને કોને શીખડાવ્યું હતું? તેની મમ્મીએ. એની મમ્મીએ અસ્તર ફાડીને તેને એમાં સોના મોહર નાખીને એને સીવી દીધું હતું, એટલે કોઈ જોઈ શકે નહીં, કોઈ ચોરી કરી શકે નહીં. હવે સરદાર એને કહે છે, તો તૂને અશરફિયા કા પતા હમે ક્યો બતા દિયા? હવે તારા મમ્મીએ તને શીખડાવ્યું હતું કે કોઈને કહેતો નહીં કે આ સોનાના સિક્કા કોઈ ચોરી લે. હવે એવડા નાના બાળક આગળથી પણ કોઈ પણ લઈ શકે ને ફોલાવીને. તમારી પાસે કાંઈ કિંમતી વસ્તુ હોય, તમે બહાર ગયા હોય તો મમ્મીએ કે પપ્પાએ તમને કીધું હોય ને કે ધ્યાન રાખજે એમ, કેમ કે તમારી પાસેથી કોઈ પણ વ્યક્તિ લઈ શકે. તો હવે નાનો બાળક 9 વર્ષનો છે, તેની પાસે 40 સોનાના સિક્કા છે, તેની પાસેથી લઈ લે તેના માટે તેને મમ્મીએ શીખડાવેલું હતું કે આ અસ્તરની અંદર સંતાડી દીધા હતા પૈસા અને કોઈને કહેવા દેખાડવાના નહોતા. હવે સરદાર શું પૂછે છે કે તો તારી પાસે સોનાના સિક્કા છે એ અમને કેમ કીધું? હવે છોકરો છે એનો જવાબ આપે છે, જોઈએ આપણે. મેં झूठ कैसे बोलता? શું કહે છે કે હું ખોટું કેવી રીતના બોલી શકું? मेरी माँ ने कहा था बेटा सदैव सच बोलना, झूठ बोलना पाप है. હવે છોકરો શું કહે છે, હું झूठ કેવી રીતના બોલી શકું, હું ખોટું કેવી રીતના બોલી શકું? મેરી માને કહા હતા, એટલે કે મારી માએ કીધું હતું બેટા સદૈવ સચ બોલના. શું કહે છે? બેટા એટલે કે પુત્ર પોતાના દીકરાને શું શીખડાવે છે? સદૈવ સચ બોલના, એટલે હંમેશા સાચું બોલવાની શીખ આપે છે. झूठ બોલના પાપ હે, ખોટું બોલવું એ પાપ છે. તમે પણ ખોટું નથી બોલતા ને? ખોટું બોલવું એ શું છે? પાપ છે. સરદાર ડાકુઓ છે. હવે સરદાર છે એ ડાકુઓને કહે છે, શું કહે છે? यह छोटा बच्चा अपनी माँ का इतना कहा मानता है कि ऐसे संकट में भी झूठ नहीं बोलना. શું કહે છે? સરદાર પોતાના ડાકુઓને કહે છે, યહ છોટા બચ્ચા એટલે કે આ નાનકડો બાળક અપની માँ કા પોતાની માનું ઇતના કહા માનતા હે એટલે એટલું કીધું પણ માને છે કે એસે સંકટ મેં ભી झूठ નહીં બોલા. શું કહે છે કે આવા સંકટની અંદર આપણે એના ઉપર હુમલો કર્યો, લૂંટમાર કરવાની કોશિશ કર્યું, એ નાના બાળક માટે કેટલું મોટું સંકટ કહેવાય. તો પણ પોતાના માએ શીખડાવેલું હતું કે હંમેશા સાચું બોલવું જોઈએ, એ વસ્તુ માને છે અને झूठ બોલ્યો નહીં. આપણને જે સચ્ચાઈ હતી તે બધું જણાવી દીધું. हम लोग बड़े होकर भी ईश्वर के बताए नेक रास्ते पर नहीं चलते और लूटमार करते रहते हैं. શું કહે છે કે આપણે આવડા મોટા થઈને પણ ઈશ્વર એટલે કે પ્રભુ ભગવાન બતાએ નેક રાસ્તે પર નહીં ચલતી એટલે ભગવાને જે આપણને નેક રાસ્તા, આપણે મુહાવરો હતો નેક રાસ્તે પર ચલના એટલે કે સહી રાસ્તે પર ચલના, એ આપણને સાચો રાસ્તો બતાવ્યો છે કે હંમેશા સાચું બોલવું જોઈએ, કોઈનું ખોટું કરવું ન જોઈએ. તોય આપણે એ રસ્તા ઉપર ચાલતા નથી અને લૂંટમાર કરી છે. હવે હવે સરદારે ડાકુને કીધું. હવે બધા ડાકુ છે એ સરદારને જવાબ આપે છે. શું કહે છે બધા ડાકુ? સરદાર બાત તો ઠીક હે. શું કહે છે કે સાચી વાત છે સરદાર, તમે જે કહો છો તે સાવ સાચું છે. હવે સરદાર ડાકુ હશે, ઇનકા લૂંટા હુઆ સામાન ઇન્હે વાપસ કર દો. શું કહે છે? ઇનકા લૂંટા હુઆ આપણે એની પાસેથી જે સામાનની ચોરી કરી હતી, સામાનને લૂંટ્યો તો તેને પાછો આપી દો. डाकुओं ने सब सामान वापस कर दिया और आगे कभी लूटमार न करने की प्रतिज्ञा ली. શું કર્યું ડાકુ બધાએ કે જે એને લૂંટમાર કરેલો સામાન હતો તે જે યાત્રીઓનો સમૂહ હતો એને પાછો આપી દીધો અને કેની પ્રતિજ્ઞા લીધી? કભી લૂંટમાર ન કરને કી. તમને એક વાક્યની અંદર પ્રશ્ન પૂછાય कि लड़के की बात से प्रभावित होकर डाकुओं ने क्या करना छोड़ दिया, कैसी प्रतिज्ञा ली? तो जवाब शू आवशे कि डाकुओं ने कभी लूटमार न करने की प्रतिज्ञा की. सच बोलने वाले इस बालक का नाम अब्दुल कादिर था. आज सच्चाई थी बात करी ते बाळकनुं नाम शुं हतुं? अब्दुल कादिर. एक वाक्य ने अंदर पूछाय कि 9 साल के बच्चे का नाम क्या था? तो शू जवाब आवशे? अब्दुल कादिर. वह बड़ा होकर यह बालक महान संत हुआ. शू के छे? मोटो थईने यह बालक आ बाळक हतो अब्दुल कादिर महान संत हुआ, महान संत बन्यो. उनकी समाधि बगदाद में है. शू के छे? तेनी समाधि छे अत्यारे क्यां छे? बगदादनी अंदर. आ पण प्रश्न पूछी शकाय.
उस बालक की समाधि एम पण पूछी शकाय, एम पण पूछी शकाय कि अब्दुल कादिर की समाधि कहाँ पर है? तो जवाब आवशे अब्दुल कादिर की समाधि बगदाद में है। वहाँ प्रत्येक वर्ष बड़ी संख्या में लोग दर्शन के लिए जाते हैं। वहाँ एटले कि त्यां प्रत्येक वर्ष दरेक वर्षे बड़ी संख्या में एटले मोटी संख्यानी अंदर लोग दर्शन के लिए जाते हैं। लोको दर्शन करवा माटे जाए छे। आपणे पण आपणा धार्मिक स्थळे जाय छे ने दर्शन करवा माटे। तो अब्दुल कादिરની જ્યાં સમાધિ છે બગદાદની અંદર, ત્યાં પણ ઘણા લોકો દર્શન કરવા માટે જાય છે। ચાલો આ પાઠની અંદર આપણે શું શીખ્યા? હંમેશા સાચું બોલવું જોઈએ। કોઈ પણ પરિસ્થિતિ હોય તો ખોટું બોલાય નહીં, કારણ કે એક ખોટા પાછળ આપણે 100 ખોટું બોલવું પડે। હિન્દીમાં કહાવત છે ને, એક झूठ को छुपाने के लिए दूसरे 100 झूठ बोलने पड़ते हैं। तो આપણે હંમેશા જીવનની અંદર સચ્ચાઈનો જ ઉપયોગ કરવો જોઈએ કોઈ પણ પરિસ્થિતિની અંદર। હવે આપણે શબ્દાર્થ જોઈ લીધા, મુહાવરે આગળ જોયા હતા, बराबर। हवे आपणे अभ्यास जोशुं। प्रश्न नंबर 1, ऐसा क्यों कहा एटले आवुं केम कीधुं? पहेलुं छे, सरदार के पूछने पर लड़के ने कहा मेरे पास 40 अशरफिया है। तो तमने प्रश्न करे छे कि आवुं केम कीधुं? तो आपणे पाठनी अंदर जोयुं कि अब्दुल कादिर ने एना मम्मीए शीखवाडेलुं हतुं ने कि सदैव साचुं बोलवानुं। तो आपणे जवाबनी अंदर शुं लखशुं? सरदार के पूछने पर लड़के ने कहा मेरे पास 40 अशरफिया है, क्योंकि उसकी माँ ने उसे सदैव सच बोलने की प्रतिज्ञा ली थी। प्रश्न नंबर 2, सरदार ने डाकुओं से कहा लूटा हुआ सामान वापस कर दो। शू कहे छे कि सरदारना डाकुओए पाठनी अंदर कीधुं तो ने छेल्ले एनुं जीवन परिवर्तन थई गयुं हतुं कि हमेशा सच्चाईना रस्ता पर चालवुं जोईए। तो शुं कीधुं हतुं कि लूटा हुआ सामान वापस कर दो, एटले कि तमे जे लूटेलुं छे धन ए यात्रीओने पाछुं आपी दो। आवुं शुं काम कीधुं हतुं? ए तो एनुं आपणे कारण लखवानुं छे। सरदार ने डाकुओं से कहा लूटा हुआ सामान वापस कर दो, क्योंकि बालक की सच्चाई देखकर डाकू और उसके सरदार का हृदय परिवर्तन हो गया और उसने आगे कभी लूटमार न करने की प्रतिज्ञा ली थी, इसलिए सबको लूटा हुआ वापस कर दिया। प्रश्न बीजो, पढ़िए और लिखिए। हवे आपने 5 वाक्य आपेला छे, तेने सारा अक्षरेथी लखवाना छे। एना पहेला वांचवाना छे। पहेलुं वाक्य छे लड़का, मेरे पास 40 अशरफिया है। छोकरो बोले छे कि मारी पासे 40 सोनाना सिक्का छे। बीजું वाक्य, आसमान में घनघोर बादल छाए है। एटले के आसमान में एटले के आकाश में, घनघोर एटले के घना बादल छाए है, वादळाओ छवायेला छे। एटले तमारी बुकनी अंदर तमारे आ वाक्य सारा अक्षरे लखवाना छे। त्रीजું वाक्य, माँ ने कहा था बेटा सदैव सच बोलना। एटले माए कीधुं हतुं के बेटा हमेशा साचुं बोलवानुं। चौथुं वाक्य, हमेशा सत्य की ही जीत होती है। हमेशा केनी जीत थाय छे? सत्यनी। पांचमું, हॉकी हमारा राष्ट्रीय खेल है। आपणो राष्ट्रीय रमत कई छे? हॉकी। तमारे सामान्य ज्ञाननी अंदर प्रश्न पूछाई शकाय के भारतनी राष्ट्रीय रमत कई छे? तो के हॉकी। प्रश्न नंबर 3, आप अब्दुल कादिर की जगह होते तो क्या करते? हवे तमे जो अब्दुल कादिर एटले के 9 वर्षना बाळक जे पाठनी अंदर आपेला छे एनी जग्याए हो तो तमे शुं करत? ई तमारे तमारी जाते तमारी नोटबुकनी अंदर लखवानुं छे। पछी आपणे विरोधार्थी शब्द आपेला छे, पढ़िए और समझिए। पहेलो शब्द छे माँ। माँनो विरोधार्थी शब्द शुं थशे? बाप। आपणे उपर जोयुं माँनो समानार्थी शुं थयो? तो माता जननी। तो हवे विरोधार्थी शब्द शुं थशे? बाप। पछी बड़ा तो छोटा, सच तो झूठ, नेक तो बेईमान, प्रसिद्ध तो अप्रसिद्ध, आज तो कल, पास तो दूर। एटले के जे आपने शब्द आपेला छे तेना विरोधार्थी शुं थाय छे ते आपेला छे। पछी 5मो प्रश्न छे सच्चा बालक कहानी का कथन एवं लेखन कीजिए। एटले जे आ सच्चा बालक आपणे वार्ता जोई, कहानी सांभळी अने शीखी तेनुं शुं करवानुं छे? कथन एटले के बोलवानुं छे। एवं लेखन एटले के लखवानुं छे। सारा अक्षरे बुकनी अंदर तमारे लखवानी छे। मजा आवी ने बाळको पाठ भणवानी?
તો હવે આપણે પછી મળીશું નવા વિડીયોની અંદર. જય શ્રી કૃષ્ણ બધાને. ધ્યાન રાખજો.